हेलो मित्रों नमस्कार, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો 26 એપ્રિલે યોજાનાર અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના માટે ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે. આજે તેનો ચકાસણીનો દિવસ છે અને સાંજ સુધી કેટલા ફોર્મ રદ થયા અને કેટલા મંજૂર થયા તેના આંકડા પણ જાહેર થઈ જશે. હવે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1950 થી મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું, ત્યારબાદ મહાનગર સેવા સદન બન્યું, મેગા સિટી જે મેટ્રો સિટી કહે છે. તો 1950 થી 2021 સુધી એટલે લગભગ આપણે ત્યાં સુધીના ગાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 14 જેટલી ચૂંટણી યોજાઈ. કુલ આ 14 જેટલી ચૂંટણીમાં કોનો દબદબો રહ્યો, કોનો પ્રભાવ રહ્યો, તેની એક રસપ્રદ વિગત મળી છે. આમ જોવા જઈએ તો અત્યારે 2025 સુધીની જ ગણીએ તો 75 વર્ષમાં એએમસી અમદાવાદ મહાનગર સેવા સદન કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 75 વર્ષમાં સમયાંતરે યોજાયેલી ચૂંટણીનો એક રસપ્રદ રેકોર્ડ, એક રસપ્રદ તાળ આપણી સમક્ષ રજૂ કરું છું. પસંદ છે, આશા છે આપને પસંદ આવશે. મિત્રો સૌ પહેલી ચૂંટણી યોજાઈ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માર્ચ 1952માં અને તે વખતે 14 બેઠક માટે ચૂંટણી થઈ હતી. એમાં કઈ પાર્ટીનું કઈ સાથે જોડાણ હતું તેનો ઇતિહાસ અત્યારે હાલ પૂરતો ઉપલબ્ધ નથી, મળી જશે તો હું આપની સમક્ષ લઈને આવીશ. પછી બીજી ચૂંટણી થઈ હતી 1957 એપ્રિલ મહિનામાં, તેમાં પણ 64 બેઠકો સાથે માટે ચૂંટણી થઈ હતી અને અગાઉ કહ્યું તેમ કે ઉમેદવારોનું કયા પક્ષ સાથેનું જોડાણ હતું તેનું કોઈ રેકોર્ડ હજી સુધી ઉપલબ્ધ થયો નથી, મળી જશે તો આપની સમક્ષ રજૂ કરીશ. ત્રીજી ચૂંટણી યોજાઈ હતી 1961માં એપ્રિલ મહિનામાં, કુલ 70 બેઠકો માટે. તે પૈકી ભારતીય કોંગ્રેસ પાર્ટીને 50 અને અન્યને 20 એમ કરીને 70 બેઠકો આવી તો ભારતીય કોંગ્રેસ પાર્ટી જીતી હતી. ત્યારબાદ 1965માં એપ્રિલમાં 78 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. અહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની હાર થઈ હતી, તેને માત્ર 12 સીટ મળી હતી અને 66 સીટ અન્યના ફાળે ગઈ હતી અને કુલ 78 બેઠકોની ચૂંટણી થઈ હતી, જે અગાઉ આપણે કહ્યું. તેવી જ રીતે એપ્રિલ 1969માં 5મી ચૂંટણી યોજાઈ હતી. બેઠકો હતી 91. તે વખતે ભારતીય જનતા પાર્ટીને એટલે મતલબ કે જે જનસંઘ ગણો કે એ વખતે તેને 3 બેઠકો આવી હતી. 65 બેઠકો કોંગ્રેસને, અન્યને 23 અન્યના ફાળે અને કુલ 91 બેઠક થઈ. છઠ્ઠી ચૂંટણી યોજાઈ હતી ડિસેમ્બર 1975માં, કુલ 105 બેઠક માટે. તે વખતે જનસંઘને 7, કોંગ્રેસને 51, અન્યને 47, 105 બેઠક માટે. સાતમી ચૂંટણી યોજાઈ હતી 1981 જાન્યુઆરીમાં, જ્યારે ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ગઈ હતી. તે વખતે કુલ બેઠકો 105. ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી હતી 13, કોંગ્રેસના ફાળે આવી હતી 50, અન્યના ફાળે ગઈ હતી 42. ત્યારબાદ 8મી ચૂંટણી યોજાઈ હતી જાન્યુઆરી 1987માં 127 બેઠકો માટે. ભારતીય જનતા પાર્ટીને આવી હતી 67, મતલબ કે 13 બેઠક પરથી સીધી 67 બેઠક થતી 54 બેઠકોનું ગેઇન થયું હતું. માત્ર 4 વર્ષ 5 વર્ષના ગાળામાં એ વખતે શહેર પ્રભારી, ચૂંટણી પ્રભારી વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને તેમના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. 67 સીટ મળી હતી અને કોંગ્રેસના ફાળે 30 આવી હતી, અન્યના ફાળે 30 ગઈ હતી. પછી 9મી ચૂંટણી યોજાઈ હતી જૂન 1995માં, 129 બેઠક. ભાજપના ફાળે 107 બેઠક, સીધી લગભગ 40 બેઠક વધી ગઈ. કોંગ્રેસના ફાળે માત્ર 13 અને અન્યના ફાળે માત્ર 9, કુલ 129. મતલબ કે કોંગ્રેસે 4 વર્ષમાં બીજી 17 બેઠકો ગુમાવી હતી ને અત્યાર સુધીના રેકોર્ડમાં કહેવાય કે 1965 પછી સીધે એનો 1995માં લોએસ્ટ હતી. 1965માં 12 બેઠક હતી
1995 13 હતી. 25 સપ્ટેમ્બર 2000 સાલમાં યોજાઈ હતી 10મી ચૂંટણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. તે વખતે બેઠક હતી 129, ભાજપને મળી હતી 59, કોંગ્રેસને મળી હતી 65, 5 અન્યને મળી હતી. આ 5 જે અન્ય હતા તેમના ટેકા સહકારથી કોંગ્રેસે 2000 થી 2005 સત્તા મેળવી હતી ને કોંગ્રેસના મેયર બન્યા હતા. તે વખતે પ્રથમ હિંમતસિંહ પટેલ પહેલી ટર્મ માટે અને બીજી ટર્મ માટે અનિશાબેન મિર્ઝા હતા. એ 5 જે હતા તે પૈકી મારા ખ્યાલ મુજબ એક ઇકબાલ શેખ હતા ગોમતીપુરના, બીજા ઇમરાન ખેડાવાલા હતા, ત્રીજા યુસુફ સૈયદ હતા. આ 5 જણની નો સહકાર લઈને કોંગ્રેસે મેયર બનાવ્યા હતા. કોંગ્રેસ 5 વર્ષ શાસન કર્યું હતું. આ બધા ત્યારબાદ ક્રમશઃ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. 2011 ઇમરાન ખેડાવાલાએ ફરી એક વખત કોંગ્રેસને છોડીને કોંગ્રેસે ટિકિટ ના આપતા તેઓ અપક્ષ લડ્યા હતા અને અત્યારે હાલની ચૂંટણીમાં 2025 ઇકબાલ શેખે પણ કોંગ્રેસ છોડીને મીમમાંથી ઝંપલાવ્યું છે. પછી 12મી ચૂંટણી યોજાઈ 2010 ઓક્ટોબર 2010, 192 બેઠક માટે. આ પ્રથમ વખત 192 બેઠક થઈ હતી અને આ વખતે મને લાગે છે 65 વોર્ડ થયા હતા. 65 વોર્ડ, યસ, લગભગ 64 વોર્ડ હતા. બેઠક વોર્ડ 3ની હતી કદાચ. એમાંથી ભારતીય જનતા પાર્ટીને રેકોર્ડ બ્રેક 151, કોંગ્રેસ 38, અન્ય 3, કુલ 192. એ વખતે અન્ય 3માં મારા ખ્યાલ મુજબ 2 બેઠક મળતી એનસીપી ને કરતા લિયાકત અંસારી હતા. એક વખતે એક કાળુભાઈ અપક્ષમાં હતા અને એક અમજદ પઠાણ કદાચ એનસીપીમાં હતા કે બીજું કોઈ હતું. એ તે 3 બેઠકો થઈ હતી. પછી જે મળી ચૂંટણી થઈ નવેમ્બર 2015, એમાં ભાજપના ફાળે ટોટલ 192 બેઠક હતી. ભાજપના ફાળે 192, કુલ 192 બેઠક. ભાજપના ફાળે 147, કોંગ્રેસના ફાળે 44. આ વખતે કોંગ્રેસે થોડુંક સારું કર્યું હતું, 6 બેઠક તેની વધી હતી અને એક અપક્ષ હતા 2015. કુલ 192. એક અપક્ષમાં હતા કાળુભાઈ ભરવાડ લગભગ. ત્યારબાદ છેલ્લી ચૂંટણી યોજાઈ 2000 એક પક્ષ માત્ર ઇમરાન ખેડાવાલા હતા 99%. હું જ્યાં સુધી માનું છું 2017 તેઓ જોડાઈ ગયા હતા અને તે 15 તો કાળુભાઈ હારી ગયા હતા લગભગ. કાળુભાઈ ફરીથી 21 જીત્યા હતા. અને પછી છેલ્લી ચૂંટણી યોજાઈ નવેમ્બર 2021, 192 બેઠક. ભાજપ 159, કોંગ્રેસ 25, અધર અન્યને 8, કુલ 192. આ 8માંથી 7 MIM, એક અપક્ષ કાળુભાઈ ભરવાડ. મતલબ કે કુલ જોવા જાવ તો 1952 થી 2021 સુધી કુલ 1667 બેઠક માટે ચૂંટણી થઈ. તે પૈકી પહેલા 2 ચૂંટણીનો રેકોર્ડ પાર્ટીનો ઉમેદવારોનો ઉપલબ્ધ ન હોવાથી આપણે ગણતરી કરીએ તો ભારતીય જનતા પાર્ટી કે જનસંઘને કુલ 809 બેઠકો મળી છે 10 ચૂંટણીમાં કહું છું. તેમનો રેકોર્ડ છે 69 સાલથી, 69 થી. કોંગ્રેસને મળી છે 475 બેઠક 12 ચૂંટણીમાં. તેમનો રેકોર્ડ ઉપલબ્ધ છે 1961 થી. અને અન્યના ફાળે પણ આપણે 12 ચૂંટણી જ ગણીએ કારણ કે આગળની 64 નો કોઈ ઇતિહાસ આપણો પૂરતો રેકોર્ડ ન હોવાથી તો અન્યના ફાળે ગઈ છે 255 બેઠકો. આમ કુલ 1667 માંથી જનસંઘ બીજેપી કે જનતા પક્ષ જે હશે તેમને 809, કોંગ્રેસ 475 અને અન્યને 255. આઈ થિંક 1981 2 વિરોધ પક્ષ હતા અને 2 વિપક્ષી નેતા પણ બન્યા હતા. હવે હું તમને મારી પાસે 1975 થી ઉમેદવારોનો ડેટા છે, કયા કયા ઉમેદવારો જીત્યા હતા. એટલે બધાના નામ તો વાંચવા સંભવ શક્ય નથી કારણ કે વિડીયો ઘણી મોટી બની જાય, પરંતુ જે મહાનુભાવો ના નામ જે આપણે જાણીએ છીએ તેમાંથી ગણો તો 1975 થી 1980-81 ની ટર્મમાં એક હતા જયેન્દ્રભાઈ પંડિત, જો મેયર બન્યા પછી 1987
હરીનભાઈ પાઠક હતા રાયપુરમાંથી, જયેન્દ્રભાઈ પંડિત આસ્ટોડિયા રહેતા તે પણ રાયપુરમાંથી હતા, ઘનશ્યામલાલ મહેતા હતા, પછી સુરેન્દ્ર પટેલ હતા, દાસ કાકા જે દાસભાઈ કહેવાય, પોપટલાલ દાણી રાજા મહેતાની પણ કાલુપુરમાં રહેતા હતા, દિનેશ કુમાર વક્તા, મોહમ્મદ હુસેન બારેજા તે વખતે કોંગ્રેસનું તે પણ એક મોટું નામ હતું. પછી કૃષ્ણવર્ધન જોશી જે આપણા પત્રકાર મિત્ર હતા, સ્વર્ગસ્થ શૈલેષભાઈ જોશીના પિતાશ્રી, તેઓ પણ મેયર બન્યા હતા. જોઈતારામ મણીલાલ પટેલ, જોઈતા કાકા પણ પાછળથી મેયર બન્યા હતા. રફીઉદ્દીન શેખ જેઓ પણ મેયર બન્યા હતા. મતલબ કે આ ટર્મમાં જે હતા બધા મોટા માથા ઘણા બધા હતા કે જેઓ મેયર પદે પણ રહ્યા હતા, અને હરીનભાઈ પાઠક તો સેન્ટ્રલમાં મિનિસ્ટર પણ રહ્યા હતા ડિફેન્સ રાજ્ય કક્ષાના. એટલે પછી વસંતલાલ વાણી, ત્રિકમલ પટેલ, વાડીલાલ કામદાર, પછી રતિભાઈ ચંદુભાઈ શાહ જેઓ 2 વખત કે 3 વખત લગભગ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા. સુરેન્દ્ર રાજપૂત એ પણ હતા. ગોપાળભાઈ સોલંકી મતલબ લગભગ મેયર રહ્યા હતા કે લગભગ એ પણ મેયર પદે રહ્યા હતા, કદાચ હું ભૂલતો ન હોઉં તો. મેયર કે ડેપ્યુટીમાં કંઈક હતા ખરા. એ 1975 થી 1981 ની ગાળાની વાત છે, જે નામ છે મારી પાસે તે મુજબ. જયમનબેન દવે હતા એક સારા. પછી દામાણી કાકા મણિનગરના, જેમના નામથી દામાણી અંડરપાસ બનેલો છે. આ 75 થી 81 ના. મિત્રો આપને રસપ્રદ માહિતી આપી રહ્યો છું, વિડીયો જોશો તો સારી જાણકારી મળશે. 81 થી 87 ફરીથી હતા હરીન પાઠક, સુરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ, પછી જયેન્દ્ર પંડિત હતા, પોપટલાલ દાણી પણ હતા, વિનોદ મોદી દરિયાપુરના, બહુ મોટું નામ દરિયાપુરનું, ઘરે ઘરે જાણીતું, બહુ સેવા કરતા હતા લોકોની. થોડા સમય પહેલા તેમનું અવસાન થઈ ગયું છે. જોઈતારામ કાકા પણ હતા એ ટર્મમાં. કોકિલાબેન શાહ, ડોક્ટર મુકુલાઈ શાહ, રફીઉદ્દીન શેખ, રોહિત પટેલ પાલડીવાળા એડવોકેટ જે હજી પણ છે, અને દશરથ પટેલ વાસણાવાળા, એ પણ સારું મોટું નામ હતું એક જમાનામાં. ડોક્ટર ઇન્દ્રવદન શાહ, નરહરી અમીન એ પ્રથમ વખત કોર્પોરેશનમાંથી ચૂંટાયા હતા 81 થી 87 ની ટર્મમાં કોંગ્રેસમાંથી. હીરાલાલ ગુપ્તા એડવોકેટ, બધા સારા જેમ કહેવાય કે જેઓ લાંબો, પછી ગોપાળભાઈ સોલંકી ફરીથી કે જેઓ લાંબો સમય સુધી શહેરની સેવા કરી, સમયાંતરે રાજ્યની અને દેશની પણ તક મળી તે મુજબ સેવા કરી. તેમાં પછી એક હતા જેઠાભાઈ પરમાર, જેઓ પણ મેયર બન્યા હતા. પ્રફુલભાઈ બારોટ તો મારા ખ્યાલ મુજબ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા હતા. કે ધીરુભાઈ દુધવાળા, સી હીરાચંદ, તેઓ પણ પાછળથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા હતા કોંગ્રેસમાંથી.
જેમનું પણ થોડા સમય પહેલા જ અવસાન થઈ ગયું છે. કીર્તિ શાહ મણિનગરમાંથી એ વખતે કીર્તિ શાહનો દબદબો હતો અને મારા ખ્યાલ મુજબ લગભગ 2 કે 3 ટર્મ તેઓ સતત જીત્યા હતા. દામાણી કાકા પણ હતા. હવે આપણે જોઈએ 1987 થી 1993 ટર્મ, જ્યારે ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત અમદાવાદ કોર્પોરેશનમાં શાસન મેળવ્યું હતું અને એ વખતે બધા મોટા માથા હતા. તેમાં એક તો અરવિંદ પાઠક સાહેબ, પછી જયેન્દ્ર પંડિત કે જેઓ એ સમયે મેયર બન્યા હતા, તેમનું 15/2/93 અવસાન થયું હતું. 93 માં તેમનું અવસાન થઈ ગયું હતું. ફારૂક શેખ કાલોગુર, જેઓ પાછળથી ધારાસભ્ય પણ બન્યા હતા. અજમત ટાયરવાલા, અબ્દુલ લતીફ શેખ, આ રેકોર્ડ પણ જાણવા જેવું છે કે અબ્દુલ લતીફ શેખ તે સમયે 5 જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા, જેલમાં હતા. 5 જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા અને 5 જગ્યાએથી તેઓ જીત્યા હતા. ત્યારબાદ નિયમ મુજબ તેમણે 4 જગ્યાએથી રાજીનામા આપ્યા હતા અને દરિયાપુરની તેમની બેઠક જાળવી રાખી હતી અને તેમના રાજીનામા આપ્યાના લાભ તેમના પછીના ક્રમાંકમાં જે પણ હતા તેમને મળ્યો હતો. તે વખતે દાણી લીમડામાંથી મારા ખ્યાલ મુજબ દાણી લીમડા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ વખત એક સીજી નાયક એડવોકેટ હતા, તેમને પણ તક મળી હતી. કદાચ હું ભૂલતો ન હોતો. એ વખતે રતિલાલ જે આપણે સાંસદ રહી ચૂક્યા છે તેઓ પણ હતા અને એક જોઈતારામ કાકા હતા, અતુલ ભાવસાર સાપુના, જે પાછળથી એમડીએસ ચેરમેન બન્યા હતા, કૌશિકભાઈ પટેલ મિનિસ્ટર, ખુરશીદ સૈયદ કોંગ્રેસના એક વખતે, અનિસાબેન મિર્ઝા જો પાછળથી 2005માં મેયર બન્યા હતા, રોહિત પટેલ, ડોક્ટર મુકુલ શાહ, દીપ્તિબેન શાહ, બધા મોટા માથા અભ્યાસુ કહેવાય તેવા નરહરી અમીન. આ 87માં જયારે ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત જીતી તેના નામ છે. પછી નરેન્દ્ર બ્રહ્મભટ્ટ, જો મારા ખ્યાલ મુજબ પાછળથી લગભગ ભાજપમાં જોડી ગયા, લગભગ શ્વેતા બ્રહ્મભટ્ટ તેમના દીકરી છે, જો કદાચ હું ભૂલતો ન હોઉં તો. ગોપાલ સોલંકી, જેમનું પણ 2003માં હમણાં અવસાન થયું, 2003માં 20 વર્ષ પહેલા થઈ ગયું. જગરૂપસિંહ રાજપૂત, જેઓ ધારાસભ્ય પદે રહી ચૂક્યા હતા, ત્યારબાદ બાપુનગરના. પ્રફુલ્લ બારોટ આવી ગયા. કરશનદાસ ગોદાણી, કરશનદાસ ગોદાણી જે પણ મોટું નામ હતું સરસપુરમાં, તેઓ પણ કોંગ્રેસમાંથી જીત્યા હતા. ત્યારબાદ તેમનો સન હાલ ભાજપ ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાઈ ગયેલા છે ઘણા સમય વર્ષોથી. નરેન્દ્ર ગોદાણી કે એવું કંઈક નામ છે, પાકું નામ ખબર નથી. કનુભાઈ કોઠિયાની, જયંતિલાલ પટેલ, કાળીદાસ યાદવ, નિસાર મોહમ્મદ. પછી નવા વિસ્તારો જેમ એડ ગયા, તૌફિક ખાન પઠાણ રાજપૂત, જેમણે પણ લાંબો સમય 4 કે 5 ટર્મ કોંગ્રેસની સેવા કરી હતી કોર્પોરેશનમાં અને બહુ અભ્યાસ હતો. અને ગોમતીપુરમાં હાલ તેમના દીકરા લડી રહ્યા છે, જુલ્ફી ખાન પઠાણ. હિંમતસિંહ પટેલ મોટું નામ, જો 2000માં કોંગ્રેસના મેયર બન્યા હતા. જયંતિભાઈ કપાસી, રોહિત મુખી ખોખરા, એ પણ એક મોટું જાણીતું નામ. દામાણી કાકા હતા. મણિનગરમાંથી તે વખતે 4 હતા. દામાણી કાકા હતા. અસિતભાઈ વોરાની પહેલી ટર્મ હતી તેઓ અસિતભાઈ વોરા પાછળથી એમડીએસ ચેરમેન બન્યા, પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા, પછી મેયર પણ બન્યા. તેમની સાથે કમલેશભાઈ પટેલ હતા, જેઓ ધારાસભ્ય હતા અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પટેલ માટે તેમણે તેમની મણિનગરની બેઠક ખાલી કરી આપી હતી ધારાસભ્ય માટે, ચૂંટણી લડવા માટે. કમલેશભાઈ પટેલ એક સારું નામ. અને એમની સાથે 3ની સાથે 4થા નંબર પર કીર્તિભાઈ શાહ, કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર જીત્યા હતા. ધર્મેન્દ્રભાઈ શાહ, જેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા હતા અને હમણાં છેલ્લી ટર્મમાં કોર્પોરેશનના પ્રભારી તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી. ખેમચંદ સોલંકી, બહેરામપુરા, જેઓ પાછળથી
ડેપ્યુટી મેયર બન્યા હતા. સિરાજુદ્દીન કાઝી માટે એમ કહે છે કે કોંગ્રેસના મોટા ભાગના કોર્પોરેટર, નવા સવા કોર્પોરેટરો એમના હાથ નીચે તૈયાર થયા હતા, એમને ઓબ્ઝર્વેશન કરીને અથવા તો તેમની પાસેથી બોધપાઠ લઈને તૈયાર થયા હતા. એક અભ્યાસુ કહેવાતા હતા. સીજી નાયક, જે મેં કહ્યું હતું કે તેમણે અબ્દુલ વાદ લતીફની સીટ ખાલી થતા તેમને ટિકિટ, તેમનો નંબર લાગી ગયો હતો. નંદલાલ વાધવા એવો પણ મેયર બન્યા હતા લગભગ. હર્ષદ ભટ્ટ ઓઢવ, આપણે એક જાણીતું નામ છે. તેઓ કોંગ્રેસમાંથી જીત્યા હતા, પાછળથી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા, પણ તેઓ પણ 3-4 ટર્મ માટે રહ્યા હતા કોર્પોરેટર પદે. છેલ્લે જે વટવામાંથી ગોપાલ દાણી હતા અને ઈસનપુરમાંથી દક્ષેશ મહેતા અને ગોવિંદજી ઠાકોર જે પ્રથમ વખત જીત્યા હતા 1987 થી 1993 છે. પછીના જે સાહેબ છે, પછી કદાચ લગાવીશ, કારણ કે વિડીયો ઘણી મોટી થઈ જશે. મારી જોડે 2021 સુધીનો રેકોર્ડ છે. હવે પ્રયત્ન કરું છું કે 1975 થી પહેલાનો જો કોઈ રેકોર્ડ મળી શકે, પ્રયત્ન કરું છું. જો શોધવાય તો આપની સમક્ષ રજૂ કરીશ. આશા છે આ વિડીયો આપને પસંદ આવી છે. કોર્પોરેશનની ચૂંટણીનો રસપ્રદ એક ઇતિહાસ છે. આ ઇતિહાસ દરેક માટે સમજવો, જાણવો જરૂરી છે. આપણે અત્યારે ખાલી અત્યારની પેઢી છેલ્લા 10-15 વર્ષનો રેકોર્ડ કે કદાચ ચૂંટણી જોઈ છે ને તેના આધારે મૂલ્યાંકન કરે છે, પરંતુ આ મૂલ્યાંકન પણ એક અમૂલ્ય મૂલ્યાંકન છે અને આ રેકોર્ડ એક અમૂલ્ય છે. આ ઇતિહાસ અમૂલ્ય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો. આપણા સર્વે માટે આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવજો, અને જો આપની પાસે આવો કોઈ રેકોર્ડ હોય જે તો મને મોકલી આપશો, જણાવશો કોમેન્ટ બોક્સમાં. તો તે વિશે પણ થોડું સંશોધન કરીને તેની પણ વિડીયો બનાવીશ. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત.